કિંજલ દવે સામે કોપીરાઇટનો મામલો અરજદારના વકીલ વિરેન્દ્ર પટેલની પ્રતિક્રિયા ગીત આવ્યું ત્યારે નોટિસ આપવામાં આવી હતી। વકીલે કહ્યું છે કે જ્યારે ગીત આવ્યું ત્યારે જ નોટિસ આપવામાં આવી હતી। 1 જાન્યુઆરીએ કોર્ટમાં દાવો પણ કર્યો હતો, મનાઈ હુકમની માંગ પણ કરી હતી। લાઈવ કન્સર્નમાં ગીત ગાવું નહીં, લાઈવ કન્સર્નમાં ગીત ગાવું નહીં એ અંગે મને હુકમ આપેલો છે યુટ્યુબ ઉપરથી, અને બીજે કોઈ ડાઉનલોડ નહીં કરવું, કોઈ જગ્યાએ ગીત ના ગાવું એ માટેનો આપેલો છે। ઓર્ડર ક્યારે થયો અને ઓર્ડર બાદનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું છે? 1 જાન્યુઆરીએ ઓર્ડર કરેલો છે અને 22 તારીખ સુધીનો મને હુકમ આપવામાં આવેલો છે। અચ્છા, ઇન્ટરનેટ પરથી પણ આ ગીત હટાવી દેવાનો હુકમ છે? આગળ વધવું નહીં એ બાબતે મને હુકમ છે, એટલે આગળ હવે એના જે કોન્સિક્વન્સીસ થાય એ અલગ છે। અચ્છા, કિંજલ દવે તરફથી એવી વાત કરવામાં આવી છે કે આ રજૂઆત છે ખોટી છે, એ મુદ્દા પર શું કહેવું છે? એ હવે એમની રજૂઆત છે અને એ ઇસ્યુ કોર્ટમાં હવે પેન્ડિંગ થયેલો છે। કોર્ટમાં નેક્સ્ટ હિયરિંગ ક્યારે છે? 22 તારીખ, 22/1। હિન્દી પણ કામમાં શું છે બાઇક લઉં છું પેલા વકીલને કિંજલ એવું લખેલું છે ઇન મીન ટાઈમ ડિફેન્ડર ધ સક્સેસર સર્વન્ટ 22 તારીખે રાખશે કહે intimating the state copyright in any manner which is similar to plaintiff copyright ભાઈ ના તો મોલી ફરીથી ઉતારો। કિંજલ દવે સામે કોપીરાઇટનો મામલો, જેની અંદર અરજદારના વકીલ વિરેન્દ્ર પટેલે કહ્યું છે કે પહેલા જ આ ગીતને ડાઉનલોડ ન કરવાનો અથવા આગળ ક્યાંય ન વગાડવાનું, જાહેરમાં ન ગીત ગાવા માટે પણ માંગ કરી હતી। 22 તારીખ સુધી આ હુકમ લાગુ પડશે। 1 જાન્યુઆરીએ કોર્ટમાં દાવો કર્યો હતો, ગીત આવ્યું ત્યારે નોટિસ પણ આપવામાં આવી હતી તેવું વકીલનું કહેવું છે। જોકે મામલો હવે બંને તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગીત આપણે વકીલ પાસેથી કે કેવા પ્રકારની જે કોપીરાઇટનો જે ગુનો બને છે તેની દલીલ કરવામાં આવી હતી। કોર્ટ દ્વારા જે વચગાળાનો મનાઈ હુકમ જે ગીતને લઈને આપવામાં આવે છે, શું હતો કે સીધી ચર્ચા વકીલ પાસેથી। જે રીતે આખો દાવો કરવામાં આવ્યો છે, દાવામાં કેવા પ્રકારની રજૂઆત છે? મારા અસીલ રેડ રિબન પ્રાઇવેટ લિમિટેડે આ દાવો કર્યો છે કિંજલ દવે તથા અન્ય બીજા ઉપર કોપીરાઇટનો। મારા અસીલનું કહેવું એવું છે કે એમને આ રાઇટ્સ કાર્તિક પટેલ જે ઓસ્ટ્રેલિયામાં રહે છે, એમને આ ગીત પહેલા 2016માં કમ્પોઝ કર્યું છે અને સૌથી પહેલા એમને અપલોડ કર્યું છે અને ત્યારબાદ કિંજલ દવે અપલોડ કર્યું છે। ધેરફોર દે ક્લેમ એઝ ધી ઓનર્સ દે હેવ ધ કોપીરાઇટનું એમનું કોપીરાઇટ છે એનું ઇન્ફ્રિંજમેન્ટ થયું છે। જે પ્રકારે હવે કોર્ટમાં જે વચગાળાનો જે હુકમ આપવામાં આવ્યો છે અને હવેની સુનાવણી ક્યારે હાથ ધરાશે કોર્ટમાં? કોર્ટે વચગાળાનો હુકમ આપ્યો છે અને હવેની સુનવાઈ 22 જાન્યુઆરીએ છે। તો જે રીતે કોર્ટ દ્વારા જે 22 જાન્યુઆરી સુધીનો જે મનાઈ હુકમ જે સોંગને લઈને આપવામાં આવ્યો છે, વધુ સુનાવણી જ્યારે કોમર્શિયલ કોર્ટમાં 22 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે। કેમેરામેન સંજય પાટડિયા સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।